આજે આપણે બનાવવાના છે પચરંગની દાળ। એમાં લીધી છે આપણે મગની દાળ, તુવેર દાળ, ચણાની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને વઘાર માટે આપણે લીધું છે લીમડો, તજ, લવિંગ, તીખા, ડુંગળી, ટમેટું અને આ છે આદુ, મરચાં અને લસણની પેસ્ટ। હવે આપણે મસાલા તરફ જઈએ તો આ મસાલામાં છે ધાણા જીરું, હળદર, હિંગ, લાલ મરચાં, રાઈ, જીરું અને મીઠું। ગરમ કરવા મૂક્યું છે, તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં વઘાર માટે નાખીશું જીરું, પછી નાખીશું તજ, લવિંગ, લીમડાના પન અને ભૂકો। પછી આપણે નાખીશું આ લસણ આદુની પેસ્ટ છે, એના પછી નાખીશું આ ડુંગળી, અને વઘાર કરવા માટે આપણે ગેસની આંચ ધીમી રાખીશું। પછી આપણે નાખીશું ટમેટું, હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે બધા મસાલા ઉમેરીશું। નાખીશું નમક, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, અને 2 મિનિટ આપણે સાતળવા દઈશું। હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે અહીંયા ડુંગળી અને ટમેટું સતળાઈ ગયું છે। હવે આપણે નાખીશું દાળ। હવે આપણે દાળ બહુ પતલી નથી બનાવવાની, એટલા માટે આપણે જેટલું જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। બહુ વધારે પાણી નહીં નાખીએ, એટલે આપણે લાલ મરચાં બાકી છે તો લાલ મરચાં નાખી દઈશું। કાશ્મીરી મરચું નાખવાથી દાળનો ખૂબ જ મસ્ત એવો કલર આવશે અને ટેસ્ટ પણ આવશે। તીખું ખાતા હોય તો થોડુંક વધારે મરચું નાખવાનું, મીડિયમ ખાતા હોય તો ઓછું નાખવાનું। હવે આ દાળ બની ગઈ છે। હવે આપણે બીજો એક વઘાર કરીશું। એમાં આપણે ઘીનો વઘાર કરવાનો છે। ઘીનો વઘાર કરવાથી બહુ ખૂબ જ ટેસ્ટ આવે છે। ખૂબ જ સરસ તેલ આવી ગયું છે અને સુગંધ પણ સારી આવે છે। હવે થોડુંક આપણે જીરું નાખીશું, એમાં થોડીક રાઈ ઉમેરીશું, લીમડાના પાન નાખીશું, થોડુંક લાલ મરચું નાખીશું, એનાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે। થોડીક હિંગ નાખીશું અને એ વઘાર આપણે દાળમાં ઉમેરીશું। અને તમે જોઈ શકો છો, બહુ ખૂબ જ સરસ ટેસ્ટ એવો દેખાય છે, કલરમાં બી સારું લાગે છે। હવે આપણે એને ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરીશું, એનાથી દાળ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે દાળ સાથે બનાવવાના છીએ બાજરાનો રોટલો। હવે આપણે બનાવીએ છીએ બાજરીનો રોટલો। જો રોટલા સાથે પંચરત્ન દાળ ખાવાથી ખૂબ જ ટેસ્ટ આવે છે અને ટેસ્ટી અને હેલ્ધી પણ છે રોટલો।
રોટલો બની હવે આપણે સરસ મજાનો રોટલો બની ગયો છે અને હવે આપણે તાવડીમાં નાખીશું. હવે સરસ મજાનો ગોળ એવો ફૂલીને દડા જેવો રોટલો બની ગયો છે. હવે આપણે તેને દાળ સાથે સર્વ કરીશું. મસ્ત ફૂલો છે, ખાવાની પણ મજા આવશે. જો આપણે આ બનાવી છે પંચરત્ન દાળ, એની સાથે છે ડુંગળી, ટામેટું અને બાજરાનો સરસ મજાનો રોટલો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.